नमः स्वाहा। ओम चंडिकाय नमः स्वाहा। ओम दुर्गाय नमः स्वाहा। ओम चंडिकाय नमः स्वाहा। ओम दुर्गाय नमः स्वाहा। ओम चंडिकाय नमः ભોળાનાથ, ओम મારા પ્રભુ, दुर्गाय नमः स्वाहा। ओम चंडिकाय नमः स्वाहा। ओम दुर्गाय नमः स्वाहा। ओम चंडिकाय नमः પાતાળ કેતુ. स्वाहा। माँ दुर्गे, હું તમારી અખંડ ભક્તિથી પ્રસન્ન છું. माँ दुर्गे, माता महाशक्ति, હું આપના દર્શન પામીને ધન્ય થયો. આપના ચરણોમાં પ્રણામ. ઉઠો વત્સ, ઉઠો. તમારી ઈચ્છા અનુસાર વર માંગો. માતેશ્વરી, દેવ દાનવ માનવ ગંધર્વ મારી શક્તિની સમક્ષ ન ટકી શકે, અપિતુ કોઈ ન મારી શકે એવું વર અર્પો. તથાસ્તુ. કિંતુ સાવધાન, યદિ તમે કોઈ પતિવ્રતા નારીનું સતીત્વ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો મારું વરદાન અભિશાપ બની જશે, અતઃ કોઈ તમારી રક્ષા નહીં કરી શકે. જય માતા મહાશક્તિ, જય માં દુર્ગે. ગૌરી, પાતાળ કેતુને વરદાન દઈ આવ્યા? પ્રભુ, એમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને મારે વરદાન દેવું જ પડ્યું. તો એનું પરિણામ શું થશે જ્ઞાત છે? પરિણામ? ભ્રાતા તાલકેતુ, ભગિની કંકલા, મહાશક્તિ દ્વારા વરદાન પામીને અમે અદર તથા અમર થઈ ગયા, અતઃ અમને કોઈ નહીં મારી શકે. સત્ય ભ્રાતા? હા કંકલા, આજ પર્યંત અમે પાતાળપતિ હતા. હવેથી પૃથ્વીલોક તથા દેવલોકમાં વિજયનો શંખનાદ ગુંજશે. અમારી ચો તરફ જય જયકાર થશે. અવશ્ય થશે ભ્રાતા. અમારી વિરુદ્ધ માથું ઉચકવા વાળાનું માથું કચડી દેવામાં આવશે. ભગવાનનું નામ લેવા વાળાનું નામ મટાડી દેવામાં આવશે. યજ્ઞ કરવા વાળા ઋષિ મુનિઓના રક્તથી એમના ભગવાનનું તર્પણ થશે. વેદ મંત્રોની જગ્યાએ ભૂત પ્રેત પિશાચનું ભોગન થશે. ચો તરફ હાહાકાર મચાવી દેવામાં આવશે. મહારાજ પાતાળ કેતુની જય! પાતાળ કેતુની જય! ઓમ નારાયણાય સ્વાહા. ઓમ કેશવાય સ્વાહા. ઓમ બ્રહ્મદેવાય સ્વાહા. પાતાળ કેતુ? પાતાળ કેતુ નહીં, તમારો કાળ. ઋષિ મુનિઓ, યદિ તમારું જીવન ઈચ્છો છો તો પેલા ક્ષીર સાગરવાસી વિષ્ણુને ભૂલાવીને અમારું નામ લો. શક્ય નથી. અમે ભગવાન વિષ્ણુના સેવક છીએ. અમે સદા અમારા પ્રભુનું જ નામ લેશું. અમે એમની જય જયકાર કરીશું. બોલો જગત પાલનહાર ભગવાન વિષ્ણુની જય! દાનવો, જુઓ છો શું? બાંધી દો આ વિષ્ણુ ભક્તોને અને વિધ્વંસ કરી દો એમનો યજ્ઞ. હે ભોળાનાથ અમારી રક્ષા કરો. હે ભોળાનાથ અમારી સહાય કરો. હે ભોળાનાથ, હે ભોળાનાથ અમારી રક્ષા કરો. ચૂપ થઈ જાઓ. એ ભભૂત લગાડવા વાળો તમારી શું રક્ષા કરશે? અમારી રક્ષા કરો. યદિ તમે સર્વ પોતાનું ભલું ઈચ્છો છો તો અમને ભગવાન માનો. આજથી અમે જ તમારા ભગવાન છીએ. કદાપી નહીં, કદાપી નહીં. અમે તારી જેવા નીચ રાક્ષસને અમારા ભગવાન કદાપી ન માની શકીએ. ચૂપ. ક્યાં દેવાધિદેવ ભગવાન કૈલાસપતિ તથા ક્યાં તું સામાન્ય હાડમાસનું પુતળું? ચૂપ રહો. યાદ રાખ પાપી, ચાતક માત્ર સ્વાતિ નક્ષત્રનું જળ પીવે છે. અન્યથા સ્વતઃના પ્રાણ ત્યાગી દે છે. અમે કૃપા નિધાન ભોળાનાથને ક્યારેય નહીં ભૂલી શકીએ. અમારું રોમ રોમ, જીવનનો પ્રત્યેક શ્વાસ પળ પળ એ જ પોકારશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આહાહા, પાતાળ કેતુ, ફરી એકવાર પ્રભુનું નામ લો. અરે તમારો એ ઉદ્ધાર થઈ જશે. ચૂપ રહે મૂર્ખ. તમે સર્વ હજી અમારી આજ્ઞા માની લો, નહીં તો આનું પરિણામ અશુભ થશે. પરિણામ? મૂર્ખ, પ્રભુના નામ પર મરવા વાળા તારા પરિણામની ચિંતા નથી કરતા. નથી કરતા? સૈનિકો,
ત્રાહિમામ, અમારી રક્ષા કરો કૈલાસપતિ. રક્ષા કરો, કૈલાસપતિ, અમારી રક્ષા કરો. દેવરાજ ઇન્દ્ર, અગ્નિ, વરુણ, સત્ય તથા ધર્મ પંથે ચાલવાવાળા દેવતાઓની આ દુર્દશા કોણે કરી છે? કોણ છે દુરાચારી? દાનવપતિ, પાતાળ કેતુ. પાતાળ કેતુ? ભગવાન, એના માયાવી બળની સમક્ષ અમે હારી ગયા. કૈલાસપતિ, એના અત્યાચારે દેવલોકમાં હાહાકાર મચાવી દીધો છે. કેવળ દેવલોકમાં જ નહીં, અપિતુ ધરતી પર આપના ભક્તોના રક્તથી હોળી રમી રહ્યો છે ભગવાન. હે ભગવાન, એ પાપીનો નાશ કરો. હા ભગવાન, એ પાપીનો નાશ કરો. હા, હા, નાશ કરો, નાશ કરો, પ્રભુ. નાશ કરો. પાતાળ કેતુ મારું રૂપ છે, એનો કોઈ નાશ નહીં કરી શકે. પાપ દેવગણ, ચિંતા ન કરો. ગૌરીના વરદાન અનુસાર પાતાળ કેતુનો નાશ એક સતી નારી દ્વારા જ થશે. સતી નારી? પ્રભુ, કોણ હશે સતી નારી? ગંધર્વ કન્યા મદાલસા. નારાયણ નારાયણ નારાયણ. ક્ષમા કરજો માતેશ્વરી, મદાલસા તો ઘણા વર્ષોથી પથ્થરની પ્રતિમા બનીને પોતાના ભાગ્ય પર અશ્રુ વહાવી રહી છે. પરંતુ મુનિવર, મદાલસા દ્વારા એવો કયો અપરાધ થઈ ગયો હતો? સ્પષ્ટ કરો મુનિવર નારદ. અંતર્યામી ભોળાનાથ તથા જગતજનની માતા પાર્વતી દ્વારા કોઈ કથન લુપ્ત નથી. એકવાર ગંધર્વ લોકથી મદાલસા સ્વસખીઓ સંગાથે ધરતી પર ભ્રમણ હેતુ ગઈ હતી. કોણ? હું સમજી ગઈ તું કોણ છે. સખી મદાલસા નજર માંડીને પૃથ્વી પર કોને શોધી રહી અરે અન્ય કોને? પોતાના થવાવાળા તીને. તું તો અતિ નિર્લજ્જ છો. એક વાત પૂછું? પૂછ. ગંધર્વ લોકમાં કોઈ એવો સુંદર નવયુવાન નથી કે જે આપના અરે મને... બુદ્ધુ, જો એ ત્યાં હોત તો આ પૃથ્વી પર કેમ આવે? किंतु क्या हमारी सुंदर सखी तथा क्या पृथ्वीवासी खरेखर देवी मदालसाના રૂપની કોઈ બરોબરી ન કરી શકે છે. કોણ છે? ચંદ્રદેવ. ચંદ્રદેવ? એમની મારી સો શું તુલના? એમના રૂપની ગરિમામાં કાળક છુપાયેલી છે. એ કલંકિત છે. મારા અપાર સૌંદર્યની સમક્ષ એક ક્ષણે ન સ્તંભિત થઈ શકે. મદાલસા, તમે તમારા રૂપ તથા સૌંદર્યના મદમાં ચૂર થઈને અમારું અપમાન કર્યું છે. અમે તમને શ્રાપ આપીએ છીએ. તત્ક્ષણે પથ્થરની પ્રતિમા બની જશો. ચંદ્રદેવ! નારાયણ નારાયણ. તથા ત્યારથી આજ પર્યંત મદાલસાની આત્મા ભટકી રહી છે. મદાલસાની વ્યાકુળ આત્મા શિવ ભક્તો પર અત્યાચાર. ભોળાનાથનો મહિમા અપરંપાર. નારાયણ નારાયણ નારાયણ. દુરાચારી, તું અમ પર કેટલોય અત્યાચાર કર, પરંતુ અંતે તો સત્ય તથા ધર્મનો જ વિજય થશે. સત્ય તથા ધર્મના પૂજારી! દુરુદ્ભી, નગારા, ચાલો. આ તે કોનો દર્દ ભરે પોકાર હતો? આ પોકાર મારો હતો. નગારા! નહીં નહીં મહારાજ, કોઈ સુંદરીનો હતો. હા, એમ કહો ને. જેનો અવાજ આટલો મધુર છે એ સ્વયં કેટલી સુંદર હશે. જેટલો સુંદર હું. દુરુદભી, મહારાજ, મૂર્તિ. ક્યાં? ત્યાં જુઓ મહારાજ. હા,
એનો જ અવાજ હશે. આવો મારી સાથે. વાહ, અતિ સુંદર પ્રતિમા છે. જોતા વેત મહારાજ ચમન બજર બટ્ટુ થી લટ્ટુ થઈ ગયા. અતિ સમજદાર છો તમે લોકો. વાહ, આ મોટી મોટી આંખો, આ પાતળા પાતળા હોઠ, માત્ર બોલવાની જ વાર છે. નારાયણ નારાયણ. વાર નહીં, આપની સમજનો ફેર છે. દેવર્ષિ, આપ રહ્યા બાળ બ્રહ્મચારી, અહીં ક્યાંથી પધાર્યા? વાહ બંધુ વાહ, આપ યાદ કરો તથા અમે ના પધારીએ. દાનવરાજ, એ સ્પષ્ટ કરો, આપ આ પથ્થરની પ્રતિમાને આટલા ધ્યાનથી કેમ જોઈ રહ્યા છો? મુનિવર, હવે આપ પૂછી જ રહ્યા છો તો પછી આપથી શું છુપાવવું? યદિ આ ખરેખર સ્ત્રી હોત તો અમે એની સાથે લગ્ન કરી લે. હા હા હા, લગ્ન કરશો તો ભગ્ન થઈ જશો આપ. ભગ્ન થશું? આમાં એક અત્યંત મોટું રહસ્ય છે, કેવું રહસ્ય? કિંતુ આ રહસ્યને આપ નહીં સમજી શકો. સમજ્યા? ન સમજ્યા? આપ કદાપી નહીં સમજો. નહીં સમજીએ તો શું અમે મૂર્ખ છીએ? અરે મૂર્ખ નહીં મહારાજ, આપ તો મહામૂર્ખ છો. નગારા! નહીં નહીં મહારાજ, હું મૂર્ખ છું, આપ તો મહાજ્ઞાની છો. જ્ઞાની છો. સત્ય કહ્યું. આહા, કેવી સુંદર પ્રતિમા છે. અલૌકિક પ્રતિમા. અરે, સમસ્ત દેવતાઓ પર વિજય પ્રાપ્ત કરવા વાળા પાતાળપતિ આજે કેવી ચિંતામાં. ભ્રાતા તાલકેતુ, કહો ભ્રાતા, કોણે આપની આત્માને આટલી વ્યાકુળ કરી છે? ભગિની મહાદેવી કંકલા, પૃથ્વીની એ સુંદર પથ્થરની પ્રતિમાએ. પથ્થરની પ્રતિમા? હા ભ્રાતા તાલકેતુ, ભગિની મહાદેવી કંકલા, દેવર્ષિ નારદે કહ્યું છે કે એ પ્રતિમા પાછળ અવશ્ય કોઈ રહસ્ય છે. નહીં નહીં ભ્રાતા, એ રહસ્ય પાછળ ન પડવું જ ઉચિત છે. ભૂલી જાવ એ રહસ્યમય પ્રતિમાને ભ્રાતા. શક્ય નથી. ત્રણેય લોકના વિજેતાના મનને જીતવા વાળીને અમે કદાપી નહીં ભૂલી શકીએ. એક દિવસ એનું રહસ્ય અવશ્ય ખુલીને રહેશે. ભ્રાતા, નહીં, મારી પુત્રી, મારી વાલી. દેવી, મદાલસાના વિયોગમાં આ પ્રકારે ક્યાં સુધી આંસુ વહાવતા રહેશો? ધીરજ રાખો, તમે શાંત થઈ જાઓ. ક્યાંથી ધીરજ રાખું સ્વામી? આપણી પુત્રીનો વિયોગ થયે આજે કેટલો સમય વીતી ગયો છે. આપણે તો ગંધર્વ લોકમાં સુખપૂર્વક રહી રહ્યા છીએ, તથા આપણી પુત્રી ઠંડી, ગરમી તથા વર્ષામાં સર્વ વેદના સહેતી સહેતી ધરતી પર પડેલી છે. ભોળાનાથ પર શ્રદ્ધા તથા વિશ્વાસ રાખો, તેઓ જ આપણા દુઃખ દૂર કરશે. સ્વામી, ભોળાનાથ. પ્રભુ, મદાલસાના માતા પિતાનું દુઃખ અમારાથી જોવાતું નથી. એ રાત્રિ દિવસ દર ક્ષણ એમની પુત્રીના હેતુ આપની પ્રાર્થના કરી રહ્યા છે. અમને જ્ઞાન છે ગૌરી, છતાંય આપના દયાળુ મનમાં દયા નથી આવતી. જ્ઞાત કરાવો પ્રભુ, કોના દ્વારા મદાલસાનો ઉદ્ધાર થશે? 32 લક્ષણો વાળા, સમસ્ત ગુણોથી પૂર્ણ પૃથ્વીના એક વીર પુરુષ દ્વારા. વીર પુરુષ?